પણ હરકતમાં આવ્યું છે। સુરતે વિવિધ હોસ્પિટલોમાં તપાસ હાથ ધરાઈ। સુરત ફાયર વિભાગની ચીફ અને પાલિકાના ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ તપાસમાં જોડાયા। જો કે 101 હોસ્પિટલો પાસે જ એનઓસી હોવાનું તપાસમાં બહાર આવ્યું। રાજકોટમાં હોસ્પિટલમાં આગના બનાવ બાદ અન્ય મહાનગરોમાં તંત્ર દ્વારા કામગીરી। જામનગર કોવિડ-19 હોસ્પિટલમાં આગના સાધનોનું ચેકિંગ તથા મોક ડ્રિલ કરવામાં આવ્યું। છેલ્લા 24 કલાક દરમિયાન સુરતમાં કોરોનાના 299 નવા કેસ નોંધાયા તો કોરોનાથી 4ના મોત થયા, જ્યારે સારવાર બાદ 194 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયું। સુરતમાં માસ્ક વગર ફરતા લોકો સામે પોલીસ અને મનપાની સંયુક્ત કાર્યવાહી। વરાછા મિની બજારમાં મોટી સંખ્યામાં માસ્ક વગર ફરતા લોકો ઝડપાયા। ઝડપાયેલા લોકો પાસેથી વસૂલાયો દંડ। સુરતમાં ડાયમંડ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માનગઢ ચોક ખાતે યોજાઈ રેલી। રત્ન કલાકારોમાં વધતા સંક્રમણ અંગે જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરાયું। રેલીમાં કોરોનાની વેશભૂષા સાથે કરી રેલી। વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 167 નવા કેસ। સદભાગ્યે 24 કલાકમાં એક પણ મોત નથી થયું, જ્યારે સારવાર બાદ 295ને અપાઈ રજા। મહીસાગર જિલ્લાના કડાના ખાતે આવેલા એમજીવીસીએલના 4 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા। કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા કડાના ખાતેની ઓફિસ 3 દિવસ માટે બંધ કરાઈ। વડોદરામાં કોરોનાને રોકવા જેઈટી ટીમ અને ફ્લાઇંગ સ્ક્વોડની રચના। બંને ટીમો શહેરમાં નિયમોનું પાલન થાય છે કે નહીં તે સુનિશ્ચિત કરશે અને જરૂર જણાય ત્યાં દંડનીય કાર્યવાહી પણ કરશે। જેઈટી ટીમ હોટસ્પોટ પર સતત કામગીરી કરશે। વડોદરામાં માંજલપુરના ઈવા મોલને કરાયું સીલ। કોરોનાના નિયમોનો ભંગ થતા તંત્રએ 3 દિવસ માટે મોલને સીલ કરીને કરી કાર્યવાહી। વડોદરામાં વધુ એક મોલ કરાયો સીલ। ઇનોર બીટ મોલ પણ 3 દિવસ માટે બંધ કરાયો। એક જ દિવસમાં 4 મોલ કરાયા સીલ। સંખ્યાબંધ દુકાનો પણ કરાઈ સીલ। નવસારી સિવિલ હોસ્પિટલમાં મોક ડ્રિલ યોજાઈ। અગ્નિકાંડના બનેલા કિસ્સાઓને લઈ કોવિડ વિભાગમાં મોક ડ્રિલનું આયોજન। ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત। અમરેલીમાં બગસરામાં વેપારીઓએ બંધ પાડવા મામલે અમરેલી ભાજપના નેતાઓએ વેપારીઓ સાથે કરી મુલાકાત। સાંસદ નારણ કાછડિયા, ધારાસભ્ય જેવી કાકડિયા સહિતના નેતાઓએ વેપારીઓ સાથે કરી બેઠક। અમરેલીનું બગસરા સચળ બંધ। કોરોના કાળમાં નિયમનો ભંગ બદલ મસમોટો દંડ ફટકારાતા વેપારી મંડળ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અપાયું બંધનું એલાન। બંધ પાડીને વેપારીઓએ તંત્ર સામે પ્રગટ કર્યો રોષ। જૂનાગઢમાં ગિરનાર પર્વત પર અંબાજી મંદિર સેનિટાઇઝ કરાયું। મંદિરના મહંત દ્વારા મંદિર પરિસરમાં સેનિટાઇઝ કરવા મનપામાં કરાઈ હતી રજૂઆત। અમદાવાદમાં અખબારનગર સર્કલ પર પોલીસની કડક કાર્યવાહી। માસ્ક ન પહેરનારને પોલીસે વાનમાં બેસાડી કરાવ્યો કોરોના ટેસ્ટ। માસ્ક નહીં પહેરનાર સામે પોલીસની ડ્રાઇવ શરૂ। વલસાડમાં લગ્ન મંડપમાંથી કન્યાને કરાઈ હોમ ક્વોરન્ટાઇન। યુવતી ખરીદી માટે 10 તારીખે મુંબઈ ગઈ હતી। અન્ય રાજ્યની હિસ્ટ્રીના આધારે કરાયો આરટી-પીસીઆર ટેસ્ટ, જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા યુવતીને પિતાના ઘરે જ કરાઈ ક્વોરન્ટાઇન।